લેવલ ખબર નતા ના ભાઈ એક વસ્તુ મને ગઈ બી નહીં કે ભાઈ અહીંયા અંદર તો ફોન ને બધું અલાઉડ નથી. ફૂલ લીવરમાં આવું ઇલેક્ટ્રિક KGF 3 ની ટિકિટ નો નીકળી હોય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણે શરૂ કરીશું. અને ક્યાં જઈશું તો વિડીયોમાં જોઈ લો ભાઈ, બાકી તમે વિડીયો પૂરો નથી થતો. ચાલો કરશો આજનો બ્લોગ. થોડીક વાર બ્રેક લઈને ફાસ્ટ ફૂડની દુકાને રોકાઈ જતા, પછી જ્યાં જવાનું હતું ત્યાં નીકળી જતા આપણે. થોડો ઘણો સપોર્ટ આપજો ભાઈ, હું આગળ હેના બધી એમાં 1K વ્યૂ જોઈ છે ભાઈ, વધારે માંગ નથી કરતું. પછી ગયા આપણે સોમનાથ મહાદેવના મંદિરે. ત્યાં તમે જોવો ભાઈ, રવિવારે આજ તો પબ્લિક કેટલું બધું ભેગું છે કે વાત કરવામાં ટિકિટ લઈને વારો આવતો હતો. અહીંયા ભાઈ એક વસ્તુ મને ગઈ બી નહીં કે બધી વસ્તુનું અલગ અલગ નોખું બધી વસ્તુ કરવાની. બેગ મૂકવું તો તમારે બીજે જવાનું, બેંકના ટિકિટ કાઉન્ટર જેવું કામકાજ. તમને ભાઈ સોમનાથ મહાદેવના દૂરથીને દર્શન કરાવી દઉં, કારણ કે અહીંયા અંદર તો ફોન ને બધું અલાઉડ નથી. અલાઉડ VIP ને હોય કે ન હોય એ આપણને ખબર નથી, કારણ કે VIP ત્યાં ત્યારે કોઈ હતું નહીં આપણા સિવાય. પછી આપણે દર્શન કરીને પછી બહાર આવી ગયા હતા. અને પછી ચાલતા આપણે રોડ ઉપર રેલગાડી નીકળી ગઈ હતી. રેલગાડી જોવાઈ ગઈ. જો તમે રેલગાડી જાય ફૂલ લીવરમાં આવું ઇલેક્ટ્રિક. આ છે અમીરસિંહ ગોહિલનું સ્ટેચ્યુ. તે તે સમયે નાની ઉંમરે આ યુદ્ધ લડવા આવ્યા હતા. અને અત્યારે નાની ઉંમરવાળા દીકુદીકામાંથી નવરા ન થતા. પછી આપણે નીકળી ગયા હતા સોમનાથની બજારમાં રખડવા ભાઈ. અને અહીંયા તમે જોવો એટલે પબ્લિક ભાઈ ગાંડુઓ. તે દી તો હું ખબર વરસાદ નતો એટલે બફારો એટલો હતો, ફરતી બાજુ તમે રહી ન શકો એટલું. ત્યાર પછી બીચની ટિકિટ લેવા ગયો ને ભાઈ, ટિકિટ તો 5 રૂપિયા નથી, પણ જાણે KGF 3 ની ટિકિટ નો નીકળી હોય એવી રીતના બધા લેવા નીકળી ગયા હતા. ટિકિટનો ભાવ જોવો 10 રૂપિયાની હતી. ત્યાર પછી નીકળી ગયા હતા સોમનાથે શાક માર્કેટ. શાક માર્કેટ શું આપણે ક્લોથિંગ ને બધી વસ્તુની આઈટમોની માર્કેટ. ત્યાર પછી ઊંડરા ભાઈ તમે જોવો ને, એક ઊંટરો તો એવો બેઠો હતો ને, ઊભો તો જેવો અલગ જ રીતના આખો ઊભો હતો ભાઈ. અને આ બિચારા ઊંટો તો હું વારો લીધો છે ને મારા બટાનો કરજો ટાંગા પૂરા થઈ ગયા. કયો જાડિયો 200-500 કિલોનો બેઠો હોય છે બિચારા ઉપર, તમે જોવો તો ખરા. ઓ અલગ ही लेवल खबर नता અને ત્યાં તો ભાઈ એના નાવામાં તો ગધી મજા સોમનાથમાં લે છો બધા, જોવો તમે એકવાર. તો આવી જ જાય મારો ભાઈ પાછો જલ્દી પાર્ટ 2 વેઇટ કરતા રહેજો. અને પાર્ટ 2 માં તો હજી ઘણું જોવાનું છે ભાઈ ફંદા. તો હાલો મળીશું એક નવો વ્લોગમાં. લાઈક અને ફોલો કરતા જજો.